તો નરેન્દ્ર મોદીએ આપણે 2005માં કહ્યું હતું કે ગુજરાતમાં એટલો મોટો જથ્થો મળી આવ્યો છે ગુજરાત સરકારને કેજી બેઝિનમાંથી, આંધ્રપ્રદેશથી, કે જે આખા ભારતને ગેસ અને પેટ્રોલ પૂરું પાડી શકે એટલો મોટો જથ્થો છે. અને પછી થયું શું? 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું. એ બધી જ આપણે વાત કરી છે. નરેન્દ્ર મોદીએ ત્યારે ચેલેન્જ પણ આપી હતી એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહને કે અમે આખું ગુજરાત 6 કરોડ ગુજરાતીઓ આખા ભારતને ગેસ આપી શકે એમ છે, પેટ્રોલ આપી શકે એમ છે, તમે અમને છૂટ આપી દો. આજે એ જ નરેન્દ્ર મોદી આજે આફતમાં ફસાયા છે અને એક શબ્દ બોલી શકતા નથી આના સંદર્ભમાં. અને એટલા માટે આપણે વાત કરવી છે આજે કે આ જે જીએસપીસી નું જે કૌભાંડ હતું એ ખરેખર શું હતું અને કઈ રીતે થયું હતું એની વાત કરવી છે. કારણ કે મોટા મોટા ગુબારાઓ ફેલાવવામાં આવ્યા હતા. જે ગોદાવરી આપણે જોઈ શકીએ છીએ, ગોદાવરી તેલ કુવામાંથી 20 TCF ગેસ અને તેલ મળી આવ્યું હોવાની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. મોટા મોટા ગુબ્બારાઓ ફેંકવામાં આવ્યા હતા. એ 20 ટ્રિલિયન જથ્થો જે મળ્યો હોવાની અફવા ફેલાવી હતી. કોઈ વાસ્તવિકતા નથી. આજે ત્યાંથી એક ટીપું તેલ નીકળતું નથી અને આખું ભારત અત્યારે કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે, ઓઇલની કટોકટી તરફ. મોરબીમાં તો ગેસના ઉદ્યોગો બંધ પણ થઈ રહ્યા છે. તો આ 600,000 અબજ લીટર તેલ, 600,000 અબજ લીટર તેલ ગુજરાતે મેળવ્યું હોવાની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. અને આ ખોટી જાહેરાત આજે સાબિત થઈ છે. અને એટલા માટે એને કોઈ ગુજરાત 6 કરોડ લોકો ગુજરાતમાં જે એ સમયે ગણ્યા હોત તો દરેક નાગરિકને 1 કરોડ લીટર તેલ મળી શકે એટલો જથ્થો હતો. બોલો, તેલ અને ગેસ બંને થઈ 1 કરોડ લીટર દરેક ગુજરાતીઓ. તો આટલા મોટા પ્રમાણમાં એ મળી આવ્યું હતું અને એ મોદીના ખોટા ગુબ્બારાઓ સાબિત થયા છે. 20 વર્ષથી 1 લીટર પેટ્રોલ પણ ત્યાં મળતું નથી. આ આખી પરિસ્થિતિ આજે આવીને ઉભી છે. ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા પેટ્રોલ મેળવવા વેડફી નાખ્યા, ડૂબાડી દીધા. અને એ જીએસપીસીના મોટા પ્રમાણમાં કૌભાંડો પણ થયા હોવાના અહેવાલો પણ સ્વતંત્ર એજન્સીઓએ જાહેર કર્યા હતા. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોદીએ 17 જુલાઈ 2008ના દિવસે પ્રધાનમંત્રીના સભ્યો સાથે આ તેલ કુવાની મુલાકાત પણ લીધી હતી, આપણે જે જોઈ રહ્યા છે ત્યાં. અને દક્ષિણ ભારતની દીરા નજીકના દરિયામાં કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં જીએસપીસીના તેલ કુવાઓ મળી આવ્યા હોવાની મોટી મોટી જાહેરાતો કરી હતી. અને એ આજે સદંતર ખોટી પડી રહી છે ને કે ભારત એક કટોકટી, તેલની કટોકટી, ગેસની કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે યુદ્ધના કારણે. એ સમયે જે નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે સાંભળ્યું. કેપિટલ બની ગયું મિત્રો. 2 લાખ કરોડ ગુજરાત આજે દેશનું પેટ્રો કેપિટલ બની ગયું મિત્રો. 2 લાખ કરોડ રૂપિયાનો ગેસ આંધ્રની અંદર શોધી શકે ગુજરાત. યમન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની અંદર આજે ગુજરાતની ધરતી પરથી ખેડાણ થઈ રહ્યું છે મિત્રો. એક નવી ક્રાંતિ, નવો સૂરજ ઉગાડવાનો પ્રયાસ આ ઉર્જા ક્ષેત્રની અંદર કર્યો છે. તો આ મૂળ વાત નરેન્દ્ર મોદીએ કરી હતી કે પેટ્રોકેમિકલ બની ગયું છે ગુજરાત. એની સામે આ જીએસપીસીના જે કૌભાંડો થયા હતા એ પણ એક પછી એક ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા. અને એટલા માટે સીએજી જે આખી જે રજૂઆતો કરી હતી, અહેવાલ આપ્યો હતો, 19,716 કરોડનું નુકસાન, ગોટાળો થયો હોવાની પણ જાહેરાત એ સમયમાં કરવામાં આવી હતી. તો આ આપણા મોદી સાહેબ છે, કે છે એ કરતા નથી અને કે છે એનાથી જુદું જ કરે છે. આટલા મોટા પ્રમાણમાં આખા ભારતમાં મોટા પ્રમાણમાં આટલું ભ્રષ્ટાચાર ક્યારેય નથી થયો. જૂન 2005માં આ જથ્થો મળી આવ્યો હોવાની સરકારે જાહેરાત કરી હતી. તો કૃષ્ણા ગોદાવરીમાં 1860 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગુજરાતનો ભાગ 80% એમાં હતો. નરેન્દ્ર મોદીએ ત્યારે કોઈ દરિયામાંથી દેશનો સૌથી વિશાળ પેટ્રોલિયમ જથ્થો મળી આવ્યો હતો. આ એ સમયના અહેવાલો પણ આપણે જોઈ શકીએ છીએ. જીએસપીસી 3D સેસ્મિક ડેટા મેળવ્યા બાદ જુલાઈ 2004માં કુવાનું સારકામ પણ શરૂ કર્યું હતું. અને દીનદયાળ વેસ્ટ કુવામાં તેલ કાઢવા માટે એમણે જાહેરાત કરી દીધી હતી. 2010ના પ્રતિદિન 10 મિલિયન રોજનું એ પણ જથ્થો જાહેર કર્યો હતો. રોજનું 10 મિલિયન ટન ક્યુબિક મીટર ગેસ મળવાનો હતો. રોજના 10. તો આ જો ગેસ મળ્યો તો આખા ભારતને મળી શક્યો, પણ એવું કંઈ દેખાતું નથી, થયું પણ નથી. અને આ માટે એ સમયના प्रधान પણ કેટલીક બાબતો જાહેર કરી હતી. प्रधानमंत्री जो तब के गुजरात के मुख्यमंत्री थे, जीएसपीसी को लेकर
उन्होंने गुजरात को और सारे भारतवर्ष को एक नया सपना दिखाया। केजी बेसिन, कृष्णा गोदावरी बेसिन में जीएसपीसी की ओर से प्राकृतिक गैस का भंडार मिलने पर मुख्यमंत्री नरेंद्र मोदी जी ने जून 2005 में 26 जून 2005 को उन्होंने एक बहुत बड़ी घोषणा की और उस प्राकृतिक गैस भंडार का नाम दीन दयाल उपाध्याय भंडार रखा गया। और अफसोस की बात है कि 13 साल बाद भारत के सम्मानित बुद्धिजीवी और राजनीतिक नेता दीनदयाल उपाध्याय के नाम पर 20,000 करोड़ रुपए का एक घोटाला घटा। और ये घोटाला ये हम नहीं कह रहे हैं। 31 मार्च 2014 को सीएजी ने जीएसपीसी पर एक रिपोर्ट पेश की गुजरात विधानसभा में 31 मार्च 2015 को। दूसरा रिपोर्ट 31 मार्च 2016 को पेश किया गया वही सीएजी से। सीएजी के 2 रिपोर्ट के मुताबिक जीएसपीसी ने 15 बैंकों से 20,000 करोड़ रुपया लिया। ठेके, कॉन्ट्रैक्ट पसंदीदा कंपनियों को दी गई। पैसे का खर्च हुआ पर गैस नहीं निकला। ગેસ ન મળ્યો, 20,000 કરોડ રૂપિયાની લોન લીધી ને 18,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, પણ ગેસ મળ્યો નહીં. શક્તિસિંહ ગોયલ પણ આવું જ કહી રહ્યા છે. કરોડ રૂપિયા જીએસપીસીએ જે ડૂબાડ્યા છે, ઉડાડી દીધા છે, એના સામે આરટીઆઈની માહિતી પ્રમાણે 5,000 કરોડ ખર્ચાયા પછી માત્ર 297 કરોડનો જ ઓઇલ અને ગેસ મળ્યો છે. આ 5,000 કરોડ કેમ, કેવી રીતે, કોના હસ્તક વાપર્યા છે એનો પણ વ્હાઇટ પેપરની અમે માંગણી કરીએ છીએ. અને અમે જરૂર એ વાત પણ કરવાના છીએ કે ગુજરાત સરકાર જો ખોટી રીતે આઈપીઓ લાવીને આ કરશે તો એના કારણે ગુજરાતની એક ગૌરવવંતી જે છાપ છે, રોકાણકારોનો વિશ્વાસ ઉઠી જશે અને ગુજરાતીઓ પણ જે શેરમાં પૈસા રોકે છે એ નાઈ નાખશે અને એની જવાબદારી છે ગુજરાત સરકારની થશે. આ ત્રણેય જૂનો વિડીયો હતો અને આપણે જોયું કે શું કહે છે. હવે નરેન્દ્ર મોદીને સાંભળવા જેવા છે. એ સમયે એમણે શું કહ્યું. देता हूं, मैं भारत सरकार को निमंत्रण देता हूं कि आप गुजरात के पूरे इलाके के तेल क्षेत्र को एक प्रयोग के नाते हम 5 करोड़ गुजरातियों के हवाले कर दीजिए. आज भारत 80,000 करोड़ रुपयों का पेट्रोलियम आयात करता है. 80,000 करोड़ रुपए. हम 2014 के सितंबर तक 80,000 करोड़ रुपया जो देश के बाहर जा रहे हैं उसको गुजरात रोकने की क्षमता रखता है. और ये 80,000 करोड़ रुपया हिंदुस्तानના ગરીબ લોકો માટે વાપરજો એવું કહે છે.